સાથે સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। પાટણના રાધનપુરની ઘટના સામે આવી છે, જેમાં કાટ લાગેલી સાયકલોને જ કલર કરવામાં આવ્યો છે। તો સરસ્વતી સાધના યોજનાની સાયકલોને કલર કરવામાં આવ્યો। ચોમાસામાં ખુલ્લા મેદાનમાં સાયકલો રખાતા સાયકલને કાટ લાગ્યો હતો, જેમાં 600 સાયકલોને મેદાનમાં રખાતા કાટ લાગ્યો। આખરે સાયકલોને કલર કરવામાં આવ્યો છે। સાયકલો સરકારી કુમાર છાત્રાલયના મેદાનમાં મૂકવામાં આવી હતી। તો બેદરકારીને છુપાવવા સાયકલોનું કલર કામ શરૂ કરવામાં આવ્યું છે। તો આ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। તો સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાતી હતી, કાટ લાગી અને આખરે તેને કલર કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવિંદરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણના રાધનપુરમાં કાટ લાગેલી સાયકલોને કલર કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, વાત કરીએ તો પાટણ જિલ્લાના જે રાધનપુરમાં છે સરસ્વતી સાધના જે સાયકલ યોજના અંતર્ગત સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને જે વિના મૂલ્યે આપવા માટે આવેલ લાખો રૂપિયાની 600 જેટલી જે સાયકલો હતી તે વિતરણ માટે સાતુંગ ગામના માર્ગ પર આવેલ સરકારી કુમાર છાત્રાલયના કેમ્પસના મેદાનમાં મૂકવામાં આવેલી હતી। જોકે આ ચોમાસા દરમિયાન આ જે સાયકલો હતી તમામ મેદાનમાંથી છતવાળી કોઈ સુરક્ષિત ન હોવાના કારણે સ્થળ પર ચોમાસામાં વરસાદના કારણે તમામ સાયકલો પલળી ગઈ હતી અને જેના કારણે તમામ સાયકલોની અંદર કાટ લાગી ગયો હતો, જેને કારણે સાયકલો જે ભંગાર હોય તેવી હાલત થઈ ગઈ હતી કારણ કે સાયકલોના કેરિયર, હેન્ડલ સહિતના સ્પેરપાર્ટો ઉપર કાટ વળી જતા ભંગાર હાલત જેવી સાયકલની પરિસ્થિતિ થવા પામી હતી। જોકે આ સમગ્ર જોઈએ તો આ બેદરકારીનો નમૂનો સરકારી તંત્રનો સામે આવ્યો હોય તેવો જોવા મળ્યો હતો અને ત્યારે તંત્રએ પોતાની બેદરકારીને છુપાવવા માટે તાત્કાલિક ધોરણે એજન્સીના મારફતે આ તમામ સાયકલોનું કલરકામ કરવામાં શરૂ કરવામાં આવ્યું છે। તો કે હાલમાં આ જે સાયકલો છે તમામ સાયકલોને કલરકામ કરી અને રંગરોગાન કરી નવી સાયકલો બનાવી અને વ્યવસ્થિત કરીને છાત્રોને વિતરણ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। પરંતુ જો વાત કરીએ ચોમાસા દરમિયાન ખુલ્લા મેદાનમાં સાયકલો રાખવાની જે આ બેદરકારી છે તે મામલે સંબંધિત તાલુકા અને જિલ્લા કક્ષા અધિકારીઓ તેમજ સમાજ કલ્યાણ અધિકારીને વારંવાર લોકો દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં તંત્રએ કોઈ તસ્દી ન લીધી હતી અને આ જે તંત્રનો છે તે બેદરકારી ભર્યો નમૂનો છે તે બહાર આવવા પામ્યો હતો। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે રાધનપુરમાં સરસ્વતી સાધના સાયકલ યોજનાની સાયકલો હતો તેની કલરકામ કરવામાં આવ્યું છે, જેમાં સાયકલો સરકારી કુમાર છાત્રાલયના કેમ્પસમાં ખુલ્લા મેદાનમાં મૂકવામાં આવી હતી। બેદરકારીને છુપાવવા એજન્સી મારફતે સાયકલોનું કલરકામ શરૂ કરવામાં આવ્યું હતું।